صل على محمد. बस खुशनुदिए इमाम हुज्जत इमाम इब्न अल हसन अल अस्करी इमाम साहिब अल असर व ज़मान पर बावाज़े बुलंद सलावत। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। सुम्मा अस्सलातु वस्सलामु अला सय्यदना व हबीबे क़ुलूबना व तबीबे नुफूसना व शफीए दुनूबना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। वअला अहले बैतिही तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतु दाइमतु अला अअदाइहिम अजमईन मिनल आन इला लिक़ाइ यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी मुहकमि किताबिहिल करीम व अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वजअलनाहुम अइम्मतन यहदूना बिअम्रिना लम्मा सबरू व कानू बिआयातिना युक़िनून। सल्लल्लाहु अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ान मोहतरम, सातमा इमाम अलैहिस्सलामનો જે આ દિવસ પાડવામાં આવે છે એમની મુબારકબાદી પાઠવું છું અને સિતારાએ હફ્તુમે ઇમામત પાસે એ દુઆ ગુજારું છું કે બાબુલ હવાએજ બેહકે મુહમ્મદ અને આલે મુહમ્મદ આપણાના વક્તના ઇમામના ઝુહૂરમાં તાજીલ થાય પર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલાવત। એક ચીજ જે આપણી કેલેન્ડરની અંદરમાં પણ લખવામાં આવે છે કે આજે ઇમામે મૂસે કાઝિમ અલૈહિસ્સલામ ડે છે, બધી કેલેન્ડરીમાં લખવામાં આવે। કારણ કે સાતમા ઇમામ અલૈહિસ્સલામની વિલાદતો સઆદત બધી તારીખની કિતાબોની અંદરમાં અને બધા ઓલમાઓ પાસે બિલાફસ્લ 100% ઓલમા પાસે 7 शव्वाल हिजरी सन 128, 7 सफर हिजरी सन 128 यानी 7 सफर 128 हिजरीना થઈ છે। પણ એ માટે કે ઈ ટાઈમે અય્યામે અઝા હોય છે તો ખુશી નથી મનાવી શકતા, એ માટે આપણે મુકમ્મલ થઈને એ décision લીધા કે સાતમા ઇમામ છે તો 7e journée 7e mois de l'annéમાં એમનો દિવસ પાળવામાં આવશે। એ માટે આપણે આજનો દિવસ મનાવે છે સાતમા ઇમામના નામ। પણ એ તો હર ઇમામના નામથી ઇન્શાઅલ્લાહ આપણે મનાવે તો એ તો આપણા માટે ફાયદો જ છે, કારણ કે એ જગ્યા એ દિવસ એ વખત આપણા માટે અહેલે બૈતનો zikr માટે હોય। અઝીઝાને મુહતરમ, आज अगर આપણે દુનિયાની અંદરમાં જોવા જઈએ અને દુનિયાના માહોલને અગર આપણે જોવા જાય તો આપણને આજે એ દેખાય છે કે દુનિયાના ખૂણે ખૂણે જે દુનિયાના ખૂણાઓને શાંતિ સમજવામાં આવતી હતી, જે કોઈ દિવસ પ્રોબ્લેમ હતી કે જગ્યા ન હતી, आज दुनियाમાં એક એવી જગ્યા નથી રહી કે જ્યાં પરેશાની, મુશ્કેલીઓ, સ્ટ્રેસ એક જ ના, પણ જ્યાં જંગ, જેદાલ, કત્લ અને ખૂનના પ્યાસા લોકો પહોંચી ગયા છે।
આજે એમ લાગે છે કે દુનિયાની અંદરમાં એક કે જાતની શાંતિની જગ્યા જ બાકી નથી. જ્યાં જાઓ અહીંયા આગળ ઇન્સાન બીક, ડર, ખોફની અંદરમાં જિંદગી કરે કે શું ક્યારે થશે, શું કેવી રીતના થાય. એક જગ્યા, એક ખૂણો એવી રીતના નથી રહ્યો કે જ્યાં શાંતિ અને અમાન ન હોય. એનું કારણ શું છે? નઉઝુબિલ્લાહ, લોક શું એમ કહેવા માંગે છે કે આખર જમાનાની નિશાનીઓમાંથી નિશાની હતી એટલે બસ અલ્લાહ આ મોકલવાનો જ હતો, આ કત્લો ગારત થવાનું જ હતું. અલ્લાહ નઉઝુબિલ્લાહ શું કરાવે છે? આખરી લેવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એ જરૂરી નથી કે આટલું બધું ફસાદ, કત્લો આમ, ખૂનો ગારત પેદા થાય જેથી પોતે આ દુનિયાના અંતને, પાયાને લઈ આવે. પણ આ જે દુનિયાની અંદરમાં થઈ રહ્યું છે એ આપણા સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે કે દુનિયાની અંદરમાં જે પણ થાય છે, દુનિયાની અંદરમાં જે પણ મુસીબતો આવે છે, દુનિયાની અંદરમાં જેટલી બીક અને ખૌફ આવે છે, એનો જિમ્મેદાર અને રેસ્પોન્સાબલ ખુદ ઇન્સાન છે. સાતમા ઇમામ અલૈહિસ્સલામ આ કુરાનની આયતની તિલાવત કરે છે અને કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, وضرب الله مثلا قرية કે અલ્લાહે તમારા માટે એક એક્ઝામ્પલ રાખે છે એક એવી જગ્યાનો, એવી જગ્યા કાનત આમિનતન મુતમઇન્નતન, એક એવી જગ્યાનો કુરાનમાં એક્ઝામ્પલ આવ્યો છે કે એક જમીન હતી, એવી જમીન જ્યાં બધી શાંતિ હતી, પે હતું, કોઈ જાતની ધમાલ નહોતી, કોઈ જાતનો ઝઘડો નહોતો, કાંઈ પણ ન હતું. અને બાકીનું એ કે અમાન પણ હતું અને મુતમઈન પણ હતું. યાને માણસો શાંતિથી જીવતા હતા, સ્ટ્રેસની અંદરમાં જિંદગી નહોતા કરતા, ન સોમાજનો પ્રોબ્લેમ હતો, ન પછી ઇન્સિક્યુરિટીનો પ્રોબ્લેમ હતો, કોઈ જાતનો પ્રોબ્લેમ નહોતો. યાતીહા રિઝ્કુહા રગદન મિન કુલ્લિ મકાન, અને એટલે સુધી કે એ જગ્યા, એ જમીનની અંદરમાં રોજી પણ પૂરી રીતના આવતી હતી. યાને એગ્રીકલ્ચર પણ રીશ હતું, કોઈ ભૂખે નહોતો મરતો, બધા પેટ ભરીને ખાઈ શકતા હતા, પેટ ભરીને પાણી પણ પી શકતા હતા. ફકફરત બિઅનઉમિલ્લાહ, પણ આ લોકોને જયારે શાંતિ મળી ગઈ, આ લોકોને જયારે સુકૂન મળી ગયું, આ લોકોને બધી રાહત મળી ગઈ, તો આ લોકો એના બદલીમાં કે અલ્લાહનો શુક્ર અદા કરે, એના બદલીમાં કે આ લોકો જે છે અલ્લાહનો અહેસાન માને, અલ્લાહથી કુફ્ર કર્યા. સાતમા ઇમામ કે છે કુફ્ર કેવી રીતના કર્યા? કે છે જ્યારે આ શાંતિ આ લોકોને મળી ગઈ ત્યારે એ શાંતિને આ લોકો ખરાબ એક્સપ્લોટેશન કર્યા. એના બદલીમાં કે આ લોકો આ શાંતિને અલ્લાહના રસ્તા ઉપર વાપરે, આ લોકો અલ્લાહની દુશ્મનીની અંદરમાં વાપરે. યાને આ શાંતિ થકી આ લોકો ગુનાહોની અંદરમાં મુબતલા થઈ ગયા અને એટલું બધું ગુનાહ ફેલાઈ ગયો, એટલું બધું ફસાદ ફેલાઈ ગયું કે એ જગ્યા જ્યાં આટલી અમનની જગ્યા હતી, એ જગ્યાની અંદરમાં લોગ ઝિનાહ કરવા લાગ્યા, લોગ શરાબખોરીની અંદરમાં ગરી ગયા, લોગ જે છે તબાહીની અંદરમાં ગરી ગયા. સાતમા ઇમામ કે છે એટલે સુધી કે શૈતાનની આવાજને જગ્યામાં ફેલાવી દીધા, યાને મ્યુઝિકને, ગાયનને ફેલાવી દીધા. છતાં સાતમા ઇમામ એને ભાર દઈને કહે છે કહેવા માટે કે આ કેટલો મોટો ફસાદ અને કેટલી મોટી ખરાબી છે. ફકફરત બિઅનઉમિલ્લાહ, આ લોકો નેમત ખુદાનો કુફ્ર કર્યા. ફઅઝાકહ અલ્લાહુ લિબાસલ જૂઅ વલ ખૌફ, હવે જ્યારે આ લોકો ગુનાહોને ફેલાવી દીધા તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે આ લોકોને ભૂખ અને બીકનો લિબાસ પહેરાવ્યો. યાને ઇજ્જત જે રિશેષ હતી જમીનની, એ રિશેષને ખતમ કરી નાખ્યો. બધે ભૂખ મરો ચાલુ થઈ ગયો. જ્યારે ભૂખ આવી ગઈ એ જગ્યાની અંદરમાં તો ઓટોમેટિકમાં ઇનસિક્યુરિટી ચાલુ થઈ ગયો. લોગ ડાકુઓ બની ગયા, લોગ ચોર બની ગયા, લોગ ખૂન વહેવા લાગ્યા, લોગ ખોટી રીતના મારવા લાગ્યા. આ જે સિક્યુરિટી અને પારાજી જે અલ્લાહે નેમત અતા કર્યો તો આ દુનિયાની અંદરમાં, એ જ ચીજને અલ્લાહ છીનવી લીધો એટલે તબાહી મચી ગઈ. શા કારણે? એ માટે કે અલ્લાહની આપેલી નેમતને અલ્લાહના રસ્તા ઉપર વાપરવાના બદલીમાં એ લોકો અલ્લાહના ખિલાફ વાપર્યા. ત્યારબાદ જે છે બેમા કાનુ યસનાઉન,
અને આ કેના માટે હતું? આ અલોકોમના આ અમાલનો કોન્સિક્વન્સ હતું. ઇન્સાન આ દુનિયાની અંદરમાં જિંદગી કરે છે, એના હર આ અમાલ એક કોઝ હોય છે અને એ હર આ અમાલના કોન્સિક્વન્સ વાંકરે જે હિસાબ કિતાબ થશે એ તો અલગ વાત છે, પણ એ આ અમાલના કોન્સિક્વન્સ જે છે એ ઇન્સાનને આ દુનિયાની અંદરમાં જ પહેલા તો ભરપાઈ કરવું જોઈએ છે. કેટલી શાંતિ હતી અઝીઝ અને મોહતરમ. એક જ એક્ઝામ્પલ આપું જ્યાંથી આપણે મેજોરિટી ઓરિજિનના છે. મડાગાસ્કરમાં કેટલી શાંતિ હતી, કેટલું રાહતથી જિંદગી કરતા હતા, કેટલી શાંતિથી જિંદગી કરતા હતા. અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની પૂરી નેમત પર નાઝિલ થતી હતી અને કોઈ પણ પરેશાનીની હાલતમાં જિંદગી નહોતા કરતા. આજે કેવી હાલત થઈ ગઈ, આજે ક્યાં સુધી પૂગી ગયા? એ જ મુઅમિનો કે જે શાંતિની અંદરમાં જીવતા હતા, આજ એવો જમાનો થઈ ગયો કે પોતાની જાન બચાવવા માટે, પોતાના નેમતને બચાવવા માટે ગાર્દજકોર લઈને ફરવું જોઈએ છે. એ ગાર્દજકોરે કામ નથી આવતા. આજે બીકની અંદરમાં જિંદગી કરવું જોઈએ છે. ઘરમાં રાતના પેક થઈને બેસી જવું જોઈએ છે. એ જ રાતના કેટલા વાગ્યા સુધી માશાઅલ્લાહ બુલેવારના સૈર કરવા વાળા આજે રાતના વહેલા ઘરની અંદરમાં કરી જાય છે. હવે આજકાલ એસોસિએશન પેદા થાય છે કે હવે આપણે મદદના એસોસિએશન ખોલે, હવે આપણે ઓફિશિયલમાં અને પબ્લિકમાં મદદ કરે લોકોની, હવે આપણે દેખાવ કરે કે આપણે પણ લોકોની મદદ કરી રહ્યા છે. અઝીઝ અને મોહતરમ, જ્યારે કોન્સિક્વન્સ માથા ઉપર પડી જાય છે ત્યારે તૌબાના દરવાજાઓ બંધ થઈ જાય છે. ત્યારે અગર જો ઈલાજ કરવા જાય તો એનો અર્થ એવો છે કે એક માણસ બીમારીની અંદરમાં ઓલા ખાટલામાં છે, મરવા પડ્યો છે, ત્યારે ડાક્ટરને બોલાવીને કે હવે દવા પીરાવો. ત્રોતાર થઈ ગયો અજીજાને. અહેલે બેત અલૈહિમુસ્સલામ. આ તો આપણે આપણા પરખેની વાત કર્યા, કારણ કે આપણા પરખે છે ને તાજો મસઅલો છે અને હજી અઝીઝાને મોહતરમ એકદમ વધારે ખરાબ થવાનું છે, ખાસ કરીને શિયાઓની માટે. એની પણ બધી જગ્યાએ જે છે આપણે વાંચવા મળે છે, ન્યૂઝપેપરની અંદરમાં, જૂર્નોની અંદરમાં. પણ અઝીઝાને મોહતરમ, આ દુનિયામાં પણ એ જ છે કે આજ દુનિયાની જે હાલત જોઈ રહ્યા છે એ કોન્સિક્વન્સ છે એવા લોકોના આ અમાલના કે જે લોકો અલ્લાહની નેમતનો કુફર કર્યા છે. અઝીઝ અને મોહતરમ, સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ ઇમામ છે કે જે બરાબર બની અબ્બાસની હુકુમત જે છે મજબૂત હજી તાજી થઈ હતી હારૂન રશીદના જમાનામાં. કારણ કે છઠ્ઠા ઇમામના જમાનામાં તો રેવોલ્યુશન ચાલુ થયું હતું. છઠ્ઠા ઇમામને ટાઈમ મળી ગયો કે પોતે તબલીગ કરે, કારણ કે બની ઉમૈયા અને બની અબ્બાસ અંદરમાં લડતા હતા, હજી લડાઈ ખતમ નહોતી થઈ. પણ હવે જે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ જે ઝાડને પ્લાન્ટે કર્યા છે, એ ધર્મ એ ઇલ્મને જે પોતે ફેલાવ્યા છે એ ઇલ્મને બચાવવાનું કામ સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને સોંપવામાં આવ્યું. એ કેવા કેમે? એવા કેમે કે હવે બની ઉમૈયા લોકો તો ખતમ થઈ ગયા, બરબાદ થઈ ગયા. હવે બની અબ્બાસનું જે છે હુકુમત બરાબર મજબૂતીથી જે છે પાયદાર થઈ ગઈ છે. એ જમાનાની અંદરમાં સાતમા ઇમામ અલૈહિસ્સલામનું મોટી રેસ્પોન્સિબિલિટી છે કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના ફેલાવેલા ઇલ્મને જે છે બાકી રાખે. જો અઝીઝાને મોહતરમ, સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક એવું કામ કર્યા છે ને એ આપણા માટે એક્ઝામ્પલ છે કે જે આજથી થોડાક વર્ષ પહેલા હું ઈશારો કર્યો હતો, પણ હજી ચાહું છું ઈશારો કરે, જેની અંદરમાં આપણે એકદમ પાછળ છે, એકદમ પછવાડે. આપણે જે છે ને, હું એકવાર કહી ચૂક્યો છે, આપણે જે છે ને કોમતા છે આપણા પરખે ખૂણામાં, જે આપણા કુવામાં આપણે બેઠા છે ને, આપણે રાજી છે. અલ્હમ્દુલિલ્લાહ છે ત્યાં સુધી ખબર નહીં ત્યાં થઈ આપણે એ રાજી છે. જ્યારે કે ઇમામ અલૈહિસ્સલામ ઈ છે કે જે ખુદા ફરમાવે છે વજઅલનાહુમ અઇમ્મતન યહદૂના બિઅમરિના, અમે એ માટે તમારા લોકોમાંથી ઇમામ મોકલ્યા છે જેથી ઇમામો લોકો તમને અમારા તરફનો રસ્તો બતાવે, યાને તમને શીખાડે કે આ જિંદગીની અંદરમાં તમને કેવી રીતના જિંદગી કરવાનું છે અને અલ્લાહનો હુકમ શું છે આ જિંદગીની અંદર. સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યાં જ્યાં પણ હુકુમત હતી, અહીંયા જે છે એના ચાહવા વાળા એના શિયાઓને જે છે પોતે
એ હુકુમતના સ્ફેરની અંદરમાં પોલિટિકી સ્ફેરની અંદરમાં ઇન્ટેગ્રે કર્યા મૌલા અલૈહિ સલાતુ વસ્સલામ એટલે સુધી કે હારૂન રશીદનો પ્રીમિયર મિનિસ્ટર એટલો કે હારૂન રશીદને ખબર પણ નથી અલી ઇબ્ન યકતીન સાતમા ઇમામ અલૈહિ સલામનો ચાહવા વાળો અહેલે બેતનો ચાહવા વાળો અને એક શિયા હતો છેક સુધી હારૂન રશીદને ના કબૂલ ખબર પડી એવી જ રીતના ઈરાનની અંદરમાં બની અબ્બાસની હુકુમત બાદ ઇમામ અલૈહિસ્સલામ કેટલા શિયાઓને તકૈયાની હાલતમાં રાખી અને એ બધાને જે છે સ્ફેર પોલિટિકની અંદરમાં ઇન્ટેગ્રે કર્યા જેથી કરીને એ ઇલ્મે ઇમામે જાફરે સાદિક પર બાકી રહે અને એ લોકો એ માણસો જે છતાં ઇમામના જમાનાની અંદરમાં એકદમ શિયા થયા હતા આ લોકોની ધ્યાન રાખે એટલે સુધી કે એક દિવસ અલ્લામા મજલિસી લખે છે કે શહેરે રઈ એટલે તહેરાનની અંદરમાં બની અબ્બાસ તરફથી એક ગુવર્નર નોમે કરવામાં આવે હવે જયારે ગુવર્નર નવો આવે છે તો આગલા ગુવર્નરનો એક સેક્રેટર હતો એ સેક્રેટર શિયા હતો કોઈને ખબર નહોતી સેક્રેટરને ખબર પડે છે કે આ ઉડી ગયો હવે બીજો આવે છે તો એ હેરાન હતો પરેશાન શા કારણ કે આ સેક્રેટર જે છે એને જે પુવાર દેવામાં આવ્યો તો ગુવર્નર રઈ તરફથી એ પુવારને પોતે યુટિલાઇઝ કરતો તો એના શિયા ભાઈઓની માટે શિયાઓને કઈ જરૂરત હોય તો એને પોતે પૈસાઓ ટ્રેઝોર પબ્લિકમાંથી અપાવતો હતો કોઈને કઈ કામ હોય તો પોતે હલ કરતો હતો કોઈના દોસ્તિયા એસ્ટાન્સમાં હોય તો એ દોસ્તીને પસાર કરતો હતો આ બધું પોતે કામ કરતો હતો શિયાઓના વચમાં હવે ઓલો આગલો ગુવર્નર તો કેટલા વર્ષ ત્યાં બેઠો તો હવે તો એ જોતો જ નહોતો સેક્રેટરીનું કઈ જોતો નહોતો કઈ એની અંદરમાં કે ભાઈ શું થયું છે એટલે આ બધું પસાર કરી નાખતો હતો હવે એ પસાર તો કરતો હતો પણ પોતે એક ચીજ લખવું તો ખપતું હતું બધું લખેલું હતું હવે એને બીક લાગી કે આ નવો ગુવર્નર આવે છે અને ખબર છે ને નવો જયારે ગાડી ઉપર બેસે તો એ જરાક વધારે એક્ટિવ હોય પછી આસ્તે આસ્તે પાસિવ થઈ જાય તો એને એમ બીક લાગી કે આ નવો જયારે બેસશે ગાડી ઉપર અને ચોપડાઓને ખોલશે ને એક હિસાબને વેરીફાઈ કરશે તો આ તો બધું એના અંદરમાંથી દેખાશે કે આ શું થયું છે હવે કરું છું પરેશાન છે હેરાન છે પહોંચે છે પોતે ઓળખતો નથી નવા ગુવર્નરને પહોંચે છે કે બેતરથી હું ઇમામ પાસે જાઉં ને ઇમામનો પહોંચાઈ લઉં કે હું કરું છું જાય છે પોતે હજની અંદર હજમાં પૂગે છે અને ઇમામ અલૈહિસ્સલામની મુલાકાત કરે છે અને ઇમામ અલૈહિસ્સલામને બધું બયાન કરે જ્યારે બયાન થઈ જાય છે તો ઇમામ અલૈહિસ્સલામ એને કાગળ આપે અને એ કાગળની અંદરમાં કાંઈ લખી બંધ કરીને કહે છે કે આ કાગળ તું નવા ગુવર્નરના હાથમાં આપજે તું એને ખોલજે ના વાંચજે ના એના માટે છે ઠીક છે પહોંચે છે પોતે જયારે પોતે પહોંચે છે તો ગુવર્નરે નવો આવી ગયો હોય સલામ કલામ ભાઈ તમે કોણ આ તે વાત થઈ કે છે કે હું હજમાંથી મુસબન જાફરનો એક કાગળ લઈને આવ્યો છું તવજ્જો બીતો કાગળ દે છે કે આ મારી ના નાખે કત્લ ના કરી નાખે તમારા માટે મેસેજ હવે જયારે એ સાતમા ઇમામ અલૈહિસ્સલામનું નામ સાંભળે છે તો એ ગુવર્નર એને અંદરમાં કરાવી દે છે એના શામ્ર જે પાલેનો શામ્ર હતો એના અંદરમાં બાયણાઓ બંધ કરી નાખે છે કાગળને ચૂમે છે હાથને ચૂમે છે માણસના કપાળને ચૂમે છે એને સારી જગ્યામાં બેસાડે છે ઓલો અજબ થઈ જાય છે ભાઈ શું છે ભાઈ તમે કોણ આવી રીતના કરો છો ઈ કે તું પણ ચૂપ અને હું પણ ચૂપ કે છે હું નોમે થયો છું ગુવર્નર શહેરે રઈ બાદશાહે બની અબ્બાસ તરફથી પણ હું એક મૌલાનો ચાહવા વાળો અને શિયા છું કે જે સ્પેર પોલિટિક બની અબ્બાસના અંદરમાં ઇન્ટેગ્રે થયો હતો આ લોકો સાથે મેળાઈ ગયો હતો અને એવા કામો કર્યો આ લોકોના સામે કે આ લોકો રાજી થઈ ગયા જ્યારે રાજી થઈ ગયા એટલે મને લોકો કીધા તને શું ખપે છે તો મને ઇમામનો હુકમ આવ્યો હતો કે જ્યારે આ લોકો તને કહે કે તને શું ખપે છે તો તું શહેરે રઈની ગુવર્નોરા લઈ લેજે કારણ કે વાંકરે અમારા ચાહવા વાળા અને શિયાઓ એકદમ ઝાઝા છે આ લોકોને પ્રોટેક્શનની જરૂરત હશે તો તું હઈશ તો આ લોકોની પ્રોટેક્શન કરી શકી આ છે અજીઝાને મોહતરમ આજે આપણે બહુ છેતે રહી ગયા આજે બધાય જે છે સ્પેરની અંદરમાં ગરી ગયા આજે જે શિયા નથી આ લોકો બધી હુકુમતોની જગ્યાની અંદરમાં ગરી ગયા ઊંચાઈ સુધી પૂગી ગયા આ લોકોની આવાજ વાં સુધી પહોંચે છે આપણો કોણ છે
આપણને કોણ રિપ્રેઝન્ટ કરે છે? આપણા શબ્દોને કોણ હુકુમત સુધી પહોંચાડે છે? કાલે જરૂરત પડી તો આપણી અંદરમાં કોણ એટલું તાકાતવાર છે કે જે હુકુમત પાસે આપણા પ્રોટેક્શનની વાત કરી શકશે? આ છે સાતમા ઇમામ અલૈહિસ્સલામનો મેસેજ. શું મેસેજ હતો કાગળની અંદરમાં? સાતમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ લખે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim, કેને ગવર્નર દ શહેરે રહીમ, નવો જે નોમે થયો છે. બિસ્મિલ્લાહિર rahmanir rahim, અલમ અન્ના લિલ્લાહિ તઅતા અરશિહી ઝિલ્લન. એ છે બેશક યાદ રાખજે કે અલ્લાહનો જે અર્શ છે, અલ્લાહનો જે ત્રોન છે, એ ત્રોનના નીચે અલ્લાહના રહેમતનો ઓમ્ર છે, સાયો છે. એ ઓમ્ર બધાને નસીબ નથી થતો, કોકને જ એ સાયો નસીબ થાય છે. જ્યારે સૂરજ એકદમ તપે છે તો આપણે ઘરના છત નીચે સાયો ગોતે છે, ઝાડના નીચે સાયો ગોતે છે, જેથી જરાક ઠંડક અને સુકૂન મળે. સાતમા ઇમામ કહે છે આ તો અલ્લાહના ત્રોનનો ઓમ્ર અને સાયો છે, જેમાં અલ્લાહની એકદમ રહેમત નાઝિલ થાય છે. જે પણ ઈ સાયામાં આવી જાય છે, દુનિયામાં પણ ખુશ હોય છે, આખિરતની અંદરમાં પણ ખુશ હોય છે. પણ તેને રજા છે ઈ સાયાની અંદરમાં ઉભો રહેવાનું? મૌલા કે છે લા યસ્કુનુહુ ઇલ્લા મન અસ્દા ઇલા અખી. એની નીચે ઉભો રહેવાની રજા નથી મળતી સિવાય એને કે જે એના મુઅમિન ભાઈની મદદ કરે છે, જે એના મુઅમિન ભાઈની મદદ કરે છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ અર્જ કરે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુફદ્દલ ઇબ્ન ઉમર સવાલ કરે છે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામથી અને ફરમાવે છે કે છે મૌલા બતાવો આખરી જમાનાની નિશાનીઓમાંથી એક નિશાની, એવી નિશાની કે એ દેખાય એટલે અમને સમજ પડી જાય કે હવે આખરી જમાનો છે. યાને ગોલ ગોલ ના ફરજો, સીધી એક એવી નિશાની બનાવી દો કે અમને ખબર પડે. મુફદ્દલ ઇબ્ન ઉમરને છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જવાબ આપે છે કે છે એ મુફદ્દલ, તને તો ઈ જમાનો નસીબ નહીં થાય, પણ જેને એ જમાનો નસીબ થાય એને આ નિશાની દેખાડવામાં આવે કે આ નિશાની જ્યારે દેખાય ત્યારે એને સમજી જવું જોઈએ કે આખરી જમાનો છે. શું નિશાની છે? છઠ્ઠા ઇમામ કે છે આખરી જમાનો એ જમાનાને કહેવામાં આવે છે કે બધાય એકબીજાના એકદમ દોસ્તાર હશે, એકબીજાની મુલાકાત કરતા હશે હસતા ચહેરાથી, એકદમ ગલે લાગતા હશે, એમ લાગે કે ભાઈઓ છે અંદર અંદરમાં. પણ જ્યારે પણ એક એની અંદરમાંથી બીજાને એમ કીધો કે હું પરેશાન છું, મારી મદદ કર, તો એ જે મોટા હોઠ ખોલીને હસતો હતો એનો ચહેરો અને રંગ એવો બદલાઈ જશે કે એમ લાગશે કે એના ઉપર મોટી બલા પછાડવામાં આવી છે. આ આખરી જમાનાની નિશાની દેખાડવામાં આવી. સાતમા ઇમામ શું કહે છે? આ છાયો એને જ નસીબ થશે કે જે એના મુઅમિન ભાઈની મદદ કરે છે. ત્યારબાદ કહે છે અખીએ મારૂફન ઔ નફસા અનહુ કુરબતન, અને જ્યારે એનો કોઈ મુઅમિન ભાઈ કઈ પરેશાન હાલમાં હોય છે તો એ મુઅમિન ભાઈને પ્રોટેજે કરે છે. અને ત્યારબાદ કહે છે ઔ અદખલા અલા કલ્બિહી સુરૂરન, તું મદદ ના કરી શક્યો, તું પ્રોટેજે ના કરી શક્યો, આ બે ચીજને ના કરી શક્યો, તો એ તારા પાસે રસ્તો છે આ સાયાની અંદરમાં કરવા માટે. કેવી રીતના કે છે? અગર ઈ કઈ પણ ના કરી શકે તો એના મુઅમિન ભાઈના દિલની અંદરમાં ખુશી, ખુશિયાલી અને સુરીર અતા કરે. આટલું બધું મહાન છે સાતમા ઇમામ માટે. વહાદા અખૂકા વસ્સલામ. સાતમા ઇમામ લખે છે વહાદા અખૂકા વસ્સલામ, ગવર્નરને કહે છે અને આ જે કાગળ લઈને આવ્યો છે ઈ તારો ભાઈ છે, વસ્સલામ યાને ઇમામ છેલ્લે સલામ કરે છે. ત્યારબાદ ગવર્નર કહે છે આવો મોટો કાગળ શા કારણે ઇમામ આપ્યા? ત્યારે સેક્રેટરી બધું બયાન કરે છે કે હું આમ કર્યો છું, હું વધારે પ્રિયોરિટી આપ્યો છું શિયાઓને, હું વધારે મદદ કર્યો છે શિયાઓને. હું બીતો હતો કે આવી રીતના કરવાથી નવો ગવર્નર અગર શિયા નહીં હોય તો મારા ઉપર જુલ્મ કરવામાં આવશે. ત્યારે નવો ગવર્નર કહે છે હું ગારંટી આપું છું કે હું શિયા છું, અને આ કાગળ ઇમામનો ગારંટી છે કે હજી તું જ મારો સેક્રેટરી બાકી રહીશ, અને જેટલું પણ તને શિયાઓને મદદ કરવી હોય એ મદદ કરવાની તને પૂરી રજા છે.
અજીઝાને મોહતરમ, આ છે અહેલે બૈત અલૈહિમુસ્સલાતો વસ્સલામનું જે છે પૈગામ. વક્ત થઈ ગયો છે, પણ હજી હું ઈશારો કરી દઉં એક ચીજ બારા, કે આપણે જે તમન્નાઓ કરી છે ને ઇમામની મુલાકાતની, ઇમામની ઝિયારતની, કેટલા પાછું હું સાંભળી રહ્યો છું મેસેજ આવતા હોય છે કે એવું કંઈક આમાલ છે, માય રમઝાનમાં ચાલુ છે મેસેજ, ચલો શબે કદ્ર પરથી આવતો હોય કંઈક એવો આમાલ છે કે જે કરે તો 12મા ઇમામ સપનામાં દેખાય કે 12મા ઇમામની મુલાકાત થાય કે 12મા. ભાઈ આખા વર્ષ કઈ કર્યું હતું કે બસ માય રમઝાનની અંદરમાં જ કરવું છે? અને માય રમઝાન નો રોજાનો અસર છે, એટલે છે ને રોજા રાખ્યો હોય તો ઓલું જે છે અંદરમાં બધું સાફ થયું હોય સ્પિરિચ્યુઅલમાં, તો 12મા ઇમામ યાદ આવે, આખો વર્ષ તો ના આવ્યો. ભાઈ ઇમામની મુલાકાત કેમ થાય? ઇમામની મુલાકાત કેમ થાય? મોટી દુઆઓ પણ કરવાની નથી, આખી રાત તસ્બીહ પણ કાઢવાની નથી. જો અજીઝાને મોહતરમ, 7મા ઇમામ અલૈહિસ્સલામ શું દર્સ આપે? ઇમામની મુલાકાત ખપે છે? મોટા ડેઝર્ટમાં નથી જવા, ડુંગર પર નથી ચડવાના, રાત ઉભા રહીને નમાઝો પણ નથી પડવાની. સૌથી આસાન તાવીઝ, સૌથી આસાન દુઆ, સૌથી આસાન આ અમાલ તમને આપું છું ઇમામ અલૈહિસ્સલામની મુલાકાતની માટે. 7મા ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં અલી ઇબ્ન યકીન બે શિયાઓને બોલાવે છે, એમાંથી એક છે ઇસ્માઇલ ઇબ્ન સલામ. બોલાવે છે, બે જણા છે આ લોકો. ઇમામ કે છે સાંભળો, આ ખુમસાના પૈસા છે, આ ઘરાના સવાલ જવાબો છે, આ બધે તમે લઈને સંતાઈને જાઓ મદીના, 7મા ઇમામ અલૈહિસ્સલામને દેવાની. પણ એવી રીતના જાજો કે કોઈને ખબર ના પડે કે તમે શિયા છો, નકર તો મરી જાશો, મારી નાખશે તમે. સંતાઈને જાજો, રાતના અંધારામાં ઇમામ પાસે ઘર જો, આ બધું દઈને પાછા જલ્દી આવી જાજો, કોઈને ખબર ના પડે. ઠીક છે, જાય છે. આ લોકો જે છે બગદાદ થી નીકળે છે મદીનાની માટે. એક એવી જગ્યાએ આવે છે જે જગ્યાનું નામ છે બતનો રોમ્બા. બતનો રોમ્બા જે છે એક જાતનો રોમ્પોય છે, એક જાતનો અહીંયા બધે ભેગા થાય. જે બસરાથી આવ્યા હોય, જે કુફાથી આવ્યા હોય, એ બધા અહીંયા ભેગા થાય, પછી કાફલો સાથે જાય. હવે જયારે આ લોકો વાંકરે પૂગે છે તો જોઈ છે કઈક અજીબ જાતનો એન્વાયરમેન્ટ, અજીબ એન્વાયરમેન્ટ. બસરાવાળા એક તરફ છે, કુફાવાળા એક તરફ છે, આ લોકો અહીંયા નથી જતા, નકર તો બધા સાથે હોય, સાથે જતા હોય. શું બાબત છે? આ લોકો દેખીએ કે આપણે તપાસ કરે કે પ્રોબ્લેમ જાય છે. આને પણ પૂછે છે, વહાં પણ પૂછે છે. ખબર પડી કે એના થોડાક મહિના પહેલા કુફા અને બસરા વાળા અહીંયા આવ્યા હતા, આ જગ્યાની અંદરમાં બેઠા હતા, જેવી રીતના હર ફેરે ભેગા થાય છે એવી રીતના. અને અંદરમાં કઈ ધમાલ થઈ, એવી લાગી કે કુફા અને બસરા વાળા જે છે એ મોટો જબરો કર્યા, હવે નોખા થઈ ગયા છે. અહીંયા નથી જતો, અહીંયા નથી જતો, ભાઈ એકદમ ધમાલ આવે. ચાલો, કુફાના કાફલાના મોટાને બોલાવે છે, બસરાના મોટાને બોલાવીને બેસાડે છે. આ બે જણા, આ લોકો પણ આમ જ છે, કઈ મોટી ઓલો નથી, રિપ્રેઝન્ટેટિવ વકીલ નથી, ના આમ શિયાઓ છે. આવે છે, બે ના રિપ્રેઝન્ટેટિવને બેસાડે છે, ચર્ચા કરે છે, વાતો કરે છે, આ છે તે હદીસ બયાન કરે છે, ઇમામની વાત કરે છે કે આપણે બધા અહેલે બેતના ચાહવા વાળા, ઇમામના ચાહવા વાળા, આપણે કાલે મદીના પૂગશું તો અલ્લાહમાં જે છે અહીંયા અલ્લાહમાં કુમી લખે છે કે એની અંદરમાંથી જે ઇસ્માઇલ ઇબ્ન સલામ છે એ કહે છે કાલે આપણે મદીના પૂગશું, ઇમામના ઘરના બારે આપણે ઉભા રહેશું, તો મને કયો પહેલા કુફા વાળા ઘર છે કે પહેલા બસરા વાળા ઘર છે? બોલા કે ખબર નથી. કે અગર પહેલા કુફા વાળા ગયા તો બસરા વાળા બાદ છે કે બસરા વાળા ગયા તો કુફા વાળા બાદ છે? તો આ લોકો કે છે ઇમામના ઘરના સામે તો લડાઈ નહીં કરાય ને, ઇમામના સામે તો ઝઘડા નહીં કરાય. તો જેમ થાય એવી રીતના કરી જશું કે અરે આ જે છે ઇસ્માઇલ ઇબ્ન સલામ કહે છે કે ઇમામનો ઘર સિર્ફ મદીનાની અંદરમાં જ નથી, જે જમીન ઉપર આપણે ચાલે છે એ ઇમામની પ્રોપર્ટી છે, એ ઇમામની મિલકિયત છે, એ ઇમામનો ઘર છે. અગર ભાકરે તમે કાંઈ નહીં બોલી શકો કે ઇમામનો ઘર છે, તો અહીંયા તમે કેમ આ પ્રમાણે બેઠા છો? વાહ પણ ઇમામ દેખે છે, અહીંયા પણ ઇમામ દેખે છે, અહીંયા પણ ઇમામ દેખે છે. ત્યારે લોકો સમજી જાય
એકબીજા કાફલાઓ પરખી આવે છે, એકબીજા જે છે હાથ દે છે, મુસાફરો કરે છે, એકબીજા જે છે એકબીજાનું ખાવાનું પારતાશ કરે છે, અને જેમ પહેલા હતા એમ જ થઈ જાય છે. જ્યારે એવી રીતના થઈ જાય છે તો તાહયુલ અર્દ કરીને યાને મોજીઝાથી 7મા ઇમામ અલૈહિસ્સલામ મદીનાને મૂકી અને અહીંયા કરે પૂગે છે, એ રોપવામાં પૂગે છે જ્યાં બધા બેઠા હોય છે. જોઈને બધા અજબ થઈ જાય છે, ઊભા થાય છે, ઇમામને સલામ કરે છે, ઇમામથી મુસાફરો કરે છે. ઇમામ બેસે છે કે છે મૌલા, અમે તો તમારી ઝિયારત માટે આવતા હતા, તમે કેમ દેપલાસે થયા? ત્યારે ઇમામ જવાબ આપે છે, તમે આવતા હતા મારી ઝિયારતમાં સંતાઈને, કોઈને ખબર ના પડે, તકૈયાની હાલતમાં સંતાઈને રાતના અંધારામાં મને સલામ કરવા માટે એવી મુશ્કેલ કાઢીને તમે આવતા હતા. પણ જ્યારે મને ખબર પડી કે તમે તમારા અંદરના પ્રોબ્લેમને રેગલે કરી નાખ્યા છો તો એના ઉપર મને એટલું ખુશ થયું કે મને એમ થયું તમે સંતાઈને મારી ઝિયારત કરવા આવો, એના બદલીમાં હું દેપલાસે થઈને તમારી ઝિયારત માટે આવ્યો છું. આ છે અઝીઝાને મુહતરમ, આ અહેલે બૈત અલૈહિમુસ્સલામના મેસાજ છે, આ અહેલે બૈત અલૈહિમુસ્સલામનો પૈગામ છે. આજે પણ 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એ જ તમન્ના રાખે છે પૂરી દુનિયાની અંદરમાં. તમે જો તો ખરી, ઈરાનને તમે ઈરાકીઓનો પૂછો તો એનું બોલશે, ઈરાકીઓને ઈરાનીઓનું પૂછો તો એ લોકોનો મસાલો નાખશે, અફઘાનીઓ બારામાં પૂગો તો વળી પછી બીજી ચર્ચા કરશે. આ હાલત થઈ ગઈ છે જ્યારે કે ઈ શિયતના દુશ્મન આપણે ઘેરી લીધા છે અને શિયાઓના દુશ્મનો આપણા ઉપર હુમલો કરી રહ્યા છે. જરૂરી છે આ જમાનાની અંદરમાં કે શિયાને અગર મજબૂત થવું છે તો ઇમામે ઝમાન અજ્જલલ્લાહ તાઆલા ફરજહુ શરીફના પરચમના નીચે એક થઈને ઉભા રહીને દુઆ કરે તો ઇમામનો ઝુહૂરમાં તાજીલ છે. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોહમ્મદ દુઆ કરે આપણે પરવરદિગારે આલમ પાસે, ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદ કે અમારી આ કલીલ ઇબાદતને તું કબૂલ ફરમાવો.